નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 1 આનંદદાયી ગણિતમાંથી પ્રકરણ 3 કેરીની મિજબાની વિશે જોઈશું। તમે જોઈ શકો છો અહીંયા બધા પશુ પક્ષીઓ જે છે તે કેરીનો આનંદ લઈ રહ્યા છે। ઉનાળાની ઋતુમાં આપણે પણ ખૂબ જ કેરીનો આનંદ લઈએ છીએ। ચાલો હવે જોઈએ। પક્ષીઓ ખિસકોલીને કેરી ખાતા જોઈ રહ્યા છે। જુઓ અહીંયા ખિસકોલી જે છે તે કેરી ખાઈ રહી છે અને આ બધા પક્ષીઓ તેને ધ્યાનથી જોઈ રહ્યા છે। હવે તમે જુઓ આ કેરી ખાતા ખાતા કેરી નીચે પડી જાય છે અને અવાજ આવે છે ધપ। પછી ખિસકોલી કેરી પકડવા નીચે આવે છે। પછી એક પક્ષી આવે છે। હવે બે વ્યક્તિઓ થઈ ગયા, એક તો ખિસકોલી અને કાગડો। હવે બે જણ કેરી ખાઈ રહ્યા છે। જુઓ તમે આ બે જણ કેરી ખાઈ રહ્યા છે। ફરીથી એક બીજું પક્ષી આવે છે, એટલે હવે કેટલા થયા? તો હવે 3 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે। પછી એક બીજું પક્ષી આવે છે। જો આ 3 તો હતા અને પોપટ આવે છે, તો હવે 4 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે। એક બીજું પક્ષી આવે છે। જો આ 4 હતા, આ 5મું આવી ગયું। હવે 5 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે। અર્થાત ધીરે ધીરે એક એક પક્ષી વધી રહ્યું છે। એક બીજું પક્ષી આવે છે, તો કેટલા? 5 માંથી જો એક વધારે આવશે તો કેટલા થશે? 6 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે। હવે કબૂતર આવે છે, તો હવે 7 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે। હવે એક બીજું પક્ષી આવે છે, જો આ આવે છે। હવે 8 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે। હજી એક આવશે, જુઓ એક બીજું પક્ષી આવે છે। જો આ બીજું પક્ષી આવે છે, હવે કેટલા થયા? 9 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે। જુઓ ગણીએ, 1 2 3 4 5 6 7 8 અને 9 પશુ પક્ષીઓ જે છે તે કેરી ખતમ કરી દીધી। જો પૂરી ખાઈ ગયા છે। હવે આપણે જોઈએ, ચાલો વાતચીત કરીએ। ચિત્રમાંના પક્ષીઓને ઓળખો। જુઓ આ પોપટ છે, આ કાગડો છે, આ કબૂતર છે અને આ ચકલી છે। આવી રીતે આપણે આને ઓળખીશું અને તેમના નામ લખીશું। કાગડો, કબૂતર, પોપટ અને ચકલી। હવે જોઈએ, શરૂઆતમાં કેટલા પશુ કે પક્ષીઓ કેરી ખાતા હતા? જુઓ ચિત્રમાં જુઓ, શરૂઆતમાં કેટલા છે? તો કે શરૂઆતમાં એક ખિસકોલી જ કેરી ખાતી હતી, તો આપણે લખીશું 1। દર વખતે કેટલા પ્રાણીઓ કે પક્ષીઓ જોડાયા? જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે આગળ જોયું હશે તો તમને ધ્યાનમાં હશે કે દર વખતે એક એક પક્ષી વધતું જાય છે, તો કેટલા જોડાયા? તો જવાબ આવશે દર વખતે એક એક પશુ અથવા તો પક્ષી જોડાય છે। ઘ એક થી વધારે 1, 1 થી 1 વધારે 2 થી 1 વધારે 3, એમ 9 કેવી રીતે મળે છે? તો જોઈએ, 1 થી 1 વધારે 2 થી 1 વધારે 3, 3 થી 1 વધારે 4, 4 થી 1 વધારે 5, 5 થી 1 વધારે 6, 6 થી 1 વધારે 7, 7 થી 1 વધારે 8 અને 8 થી 1 વધારે 9। અંતે કેટલા પશુ પક્ષીઓએ કેરી ખાધી? તો અંતે કેટલા જણા હતા? અંતે કુલ 9 જણા હતા જેમને કેરીનો આનંદ લીધો। હવે આગળ જોઈએ, પક્ષીઓની સંખ્યાને આંગળીઓની સંખ્યા સાથે જોડો। જો વિદ્યાર્થી મિત્રો, આપણે બે હાથ છે, બંને હાથની અંદર આપણને ભગવાને 5-5 આંગળીઓ આપી છે। હવે આપણે આ પક્ષીઓને અહીંયા જે સંખ્યા આપી છે તેની સાથે જોડવાની છે। ચાલો ગણીએ, 1 2 3 અને 4 છે પ્રથમમાં, તો 4 ક્યાં છે? જુઓ 4 અહીંયા છે, તો આપણે આની સાથે જોડીશું। આ કેટલા છે? ગણો પક્ષીઓ, 1 2 3 4 ને 5, તો 5 ક્યાં છે? જુઓ આ 3 અહીંયા, 2 અહીંયા, એટલે કેટલા થયા? 5, 1 2 3 4 અને 5। હવે આ જુઓ કેટલા છે? 1 2 3 4 5 6 અને 7, તો 7 ક્યાં છે? જુઓ 1 2 3 4 5 6 અને 7 છે। હવે આ કેટલા છે? જુઓ ગણો ધ્યાનથી, તમે અહીંયા ધ્યાનથી ગણશો ને તો આ થશે 9 છે। જુઓ 1 2 3 4 5 6 7 8 અને 9, તો 9 ને આપણે આ આંકડા સાથે 9 આંગળીઓ સાથે જોડીશું। ચાલો હવે આગળ જોઈએ, આપણે ઉદાહરણ પ્રમાણે આંગળીઓની સંખ્યાને યોગ્ય ટપકા સાથે જોડો।
જો આ ઉદાહરણ આપ્યું છે, અહીંયા 3 આંગળી છે તો 3 ટપકા સાથે જોડવામાં આવી છે. આ કેટલી આંગળી છે? 1 2 3 4 અને 5. તો આપણે 5 ક્યાં છે? જુઓ, આ 5 ટપકા છે. 1 2 3 4 અને 5. તો આપણે આની સાથે જોડીશું. આ તો જોડાયેલું જ છે. હવે આ કેટલી આંગળીઓ છે? આ 4 આંગળીઓ છે. તો 4 ટપકા ક્યાં છે? તો કે અહીંયા 4 ટપકા છે. ચાલો 4 ની સાથે જોડી દઈએ. હવે અહીંયા 1 2 3 4 5 અને 6 આંગળીઓ આપી છે, તો આ 6 ટપકા છે. તો આપણે આની સાથે જોડીશું. ચાલો આપણે બહાર રમીએ. જુઓ, આ બધા વિદ્યાર્થીઓ બહાર રમી રહ્યા છે. શું રમી રહ્યા છે જોઈએ આપણે. બાળકો હાથ પકડીને અને ગીતો ગાતા ગાતા ગોળ વર્તુળમાં ફરે છે. જુઓ, ગીતો ગાતા ગાતા પહેલા તો જો આવી રીતે ગોળ વર્તુળમાં ફરે છે. જો બધા બાળકો ફરે છે ને. પછી એક બાળક તાળી પાડે છે અને 4 કહે છે. જુઓ, આ એક બાળકે તાળી પાડી, આ જે વચ્ચે બાળક ઊભું છે એને તાળી પાડી અને કેટલું કીધું? 4 કહ્યા છે. બધા બાળકો હાથ પકડીને 4 ના જૂથ બનાવશે. જો આ વચ્ચે જે બાળક છે તે બાળક તાળી પાડતા પાડતા કોઈ પણ એક સંખ્યા બોલશે. અત્યારે તે બાળકે 4 સંખ્યા બોલી છે. તો આ જો બધા બાળકોએ 4 4 ના જૂથ બનાવ્યા છે. બાકી રહેલા બાળકો દરેક જૂથમાં બાળકોની સંખ્યા ગણશે. જો આ 2 બાળકો વધ્યા છે કેમ કે આમનું 4 જૂથ છે નહીં. અને આ લોકો શું કરશે? દરેક જૂથમાં ગણવા જશે કે આ જૂથમાં 4 છે, આ જૂથમાં 4 છે કે નહીં, આ જૂથમાં 4 છે કે નહીં, તે રીતે ગણવાનું થશે. એ જ રીતે બાળકો 9 સુધી અલગ અલગ સંખ્યાઓ કહીને આ રમત ચાલુ રાખે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે તમારી શાળામાં આ રમત રમી શકો છો. હવે આગળ જોઈએ. મારો ચિત્રકળા દિવસ. બાળકો માટે 31મી ઓક્ટોબરના દિવસે એકતા દિવસ પર ચિત્ર સ્પર્ધા યોજાઈ. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક લીટી દોરીને દરેક બાળકને જુદી જુદી વસ્તુઓ આપો. તો 31મી ઓક્ટોબર જે સરદાર પટેલની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે અને તેને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલા માટે તેને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે કારણ કે તેને આઝાદી પછી ભારત જ્યારે અલગ અલગ ટુકડાઓમાં અલગ અલગ રાજ્યોમાં વહેંચાયેલું હતું ત્યારે તેને એકત્રીકરણનું કામ કરેલ હોવાથી આ દિવસને આપણે એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ. તો બધા બાળકો, આ શિક્ષક છે, આ 3 બાળકો છે ચિત્ર સ્પર્ધામાં જે છે તે ભાગ લઈ રહ્યા છે. જોઈએ હવે. તેમની પાસે પૂરતી સામગ્રી છે કે નહીં તે જાણવામાં તેમને મદદ કરો. વધુ અથવા ઓછા અથવા સમાન પર ટીકની નિશાની કરો. હવે જો આ પેડ છે તો શું બાળકો, જેટલા બાળકો છે તેટલા જ પેડ છે કે તેમના કરતા બાળકોની સંખ્યા કરતા ઓછા છે કે બાળકોની જેટલા જ છે તે આપણે જોવાનું છે. તો જોઈએ, ચલો કેટલા છે પેડ. જુઓ, આ 1 2 અને 3 અર્થાત જેટલા બાળકો છે તેટલા જ પેડ છે. તો બંને સમાન છે. ક્યાં છે સમાન? આ સમાન છે. જો બાળકોની સંખ્યા જેટલા જ સમાન, મતલબ પેડની સંખ્યા અને બાળકોની સંખ્યા બરાબર છે. હવે આપણે જોઈએ આવા ચિત્ર કરવા માટેના જે કાગળ છે તે કેટલા છે. જુઓ, તમને દેખાશે 1 2 3 4 અને આ તો હજી અલગ છે એટલે 4 કાગળ છે. બાળકો કેટલા છે આપણી પાસે? 3 છે. તો બાળકોની સંખ્યા કરતા વધારે છે. જો બાળકોની સંખ્યા કરતા વધુ છે. તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું. હવે જો આ વેક્સ કલર છે, મીણિયા કલર છે, તો મીણિયા કલર કેટલા છે? ચાલો જોઈએ. મીણિયા કલર ક્યાં છે? જો આ મીણિયા કલર બધા અહીંયા પડેલા છે. જો 1 2 3 4 અને 5. મીણિયા કલરની સંખ્યા કેટલી છે? 5 છે. બાળકોની સંખ્યા કેટલી છે? તો કે 3 જ છે. તો આપણે શું આવશે? બાળકોની સંખ્યા કરતા મીણિયા કલરની સંખ્યા કેવી છે? વધારે છે. હવે આપણે જોઈએ સીસા પેન કેટલી છે. ચાલો જોઈએ. સીસા પેન ક્યાં છે? જુઓ, 1 2 3 4 અલગ અલગ 4 પ્રકારની સીસા પેન અહીંયા છે. તો સીસા પેન પણ કેવી છે? બાળકોની સંખ્યા કરતા વધારે છે. હવે ભૂસવાનું રબર, તો ભૂસવાના રબર કેટલું છે? જુઓ, આ એક જ છે. તો કેવું છે? બાળકોની સંખ્યા કરતા ઓછું છે ને. બાળકની સંખ્યા કેટલી છે? 3 છે. તો 3 કરતા તો ઓછું છે. તો અહીંયા લખીશું, આપણે ખરાની નિશાની અહીંયા કરીશું. હવે જોઈએ આગળ. ચાલો કરીએ. ક, જેની સંખ્યા વધુ હોય તેના પર ખરાની નિશાની કરો. ચાલો પહેલા આપણે બંનેને ગણી લઈશું. આની સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6. સફરજન 6 છે. કેળા કેટલા છે? ચાલો ગણીએ. 1 2 3 4 5 6 7 અને 8 કેળા છે. તો 8 વધારે કહેવાય કે 6 વધારે કહેવાય? 8 વધારે કહેવાય. તો આપણે 8 પર ખરાની નિશાની, મતલબ કેળા પર ખરાની નિશાની કરીશું. આગળ જોઈએ. ખ,
જેની સંખ્યા ઓછી હોય તેના પર ખરાની નિશાની કરો. ચાલો ગણી લઈએ. આ રોટલી છે અને આ ઈડલી છે. આપણે ગણી લઈએ કેટલી રોટલી છે. 1 2 3 4 5 6 7 8 અને 9 રોટલીઓ છે. ઈડલી કેટલી છે જુઓ, 1 2 3 4 અને 5. તો 5 કહેવાય કે 9 વધારે 9 ઓછા કહેવાય કે 5 ઓછા કહેવાય? તો 5 ઓછા કહેવાય. તો આપણે ખરાની નિશાની કરીશું ઈડલી પર. જેની સંખ્યા ઓછી હોય તેના પર ખરાની નિશાની કરો. જો અહીંયા આપણે બાળકો છે અમુક રમી રહ્યા છે અને અમુક દડા આપ્યા છે. તો આપણે જેની સંખ્યા ઓછી હશે તેના પર શું કરીશું? ખરાની નિશાની કરીશું. 1 2 3 અને 4. ચલો બાળકો તો 4 છે. દડા કેટલા છે? 1 2 3 4 5 અને 6 દડા છે. તો બાળકોની સંખ્યા કેવી થઈ? ઓછી થઈ. દડાની સંખ્યા વધારે. તો આપણે ઓછા પર ખરાની નિશાની કરવાની છે. આગળ જોઈએ હવે. ચાલો સંખ્યાઓ લખીએ. 1 2 3. ચલો હવે આપણે સંખ્યાઓ લખતા શીખીશું. જોઈએ, ઉપરનું ચિત્ર જુઓ અને સૂચનાઓનું પાલન કરો. આપણે હવે ચિત્ર એક આવશે તે ચિત્ર જોઈશું. જે ઉપર જ આપણે જોયું એવું ચિત્ર જોઈએ છીએ. ઉપરના ચિત્રમાં જે વસ્તુઓની સંખ્યા 1 હોય તે વસ્તુ પર ત્રિકોણ દોરો અને નીચેના ખાનામાં 1 લખો. ચાલો પહેલા ત્રિકોણ દોરીએ આપણે. જો અહીંયા એક ત્રિકોણ તો દોરેલો છે, ચકલી એક છે. બીજો ત્રિકોણ ક્યાં આવશે? અહીંયા, કેમ કે સૂરજ પણ એક જ છે. હવે ત્રિકોણ દોરી દીધો. હવે આપણે શું કરવાનું છે? તો કે હવે આપણે લખીશું 1. 1 કઈ રીતે લખાશે? જુઓ, અહીંથી શરૂઆત કરવાની છે. આપણે આમ આવી રીતે 1 લખવાનો છે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આવી રીતે 1 ને તમારે ઘૂંટવાનો છે અને લખવાનો છે. ચલો ધીરે ધીરે બધા વિદ્યાર્થી મિત્રો 1 લખવાનો પ્રયત્ન કરશે. આવી રીતે તમારે અહીંયા 1 લખવાનો છે. ચાલો હવે આ તો આપણે આને ઘૂંટી લીધો. હવે આપણે આપણી રીતે 1 લખવાનો છે. આમ ચાલો આ થઈ જશે 1. આવી રીતે આપણે 1 લખીશું. ચાલો હવે આગળ જોઈએ. ઉપરના ચિત્રમાં જે વસ્તુની સંખ્યા 2 હોય તે વસ્તુ પર વર્તુળ દોરો અને ખાનામાં 2 લખો. ચાલો સેમ કઈ સંખ્યા 2 છે? જુઓ, એક તો હોડી 2 છે, બરાબર છે. બીજું તમે જોઈ શકો છો અહીંયા 2 ગોકળ ગાય આપેલી છે. આ પણ 2 છે. હવે આપણે ચાલો 2 લખવાનો પ્રયત્ન કરીશું. કઈ રીતે 2 લખાશે? તો કે અહીંયાથી આપણે શરૂઆત કરીશું. ચાલો અહીંથી શરૂઆત કરીએ. આમ લખીશું. અહીંથી પછી આમ આવશે, 2 લખાશે. અહીંયાથી આ રીતે 2 લખાશે. દરેક વિદ્યાર્થી મિત્રો જે છે પોતાના પાઠ્યપુસ્તકની અંદર આવી રીતે 2 લખવાનો સરસ રીતે પ્રયાસ કરશે. હવે આપણે એકડા શીખવાના છે ને, તો આપણે આવી રીતે 2 લખવાની પ્રેક્ટિસ કરીશું. ચાલો હવે અહીંયા લખવાના છે 2. આવી રીતે તમે 2 લખી શકો છો. ચાલો 2 થઈ ગયા. હવે આગળ જોઈએ. ઉપરના ચિત્રમાં જે વસ્તુની સંખ્યા 3 હોય તે વસ્તુ પર લંબચોરસ દોરો અને ખાનામાં 3 લખો. ચાલો પહેલા તો 3 કઈ છે? જો સર્વપ્રથમ તો આ 3 માછલીઓ છે. પછી આ કમળની સંખ્યા પણ 3 આપવામાં આવી છે. હવે આપણે 3 લખવાનો પ્રયત્ન કરીશું. ચાલો ક્યાં છે આ 3? જુઓ, અહીંથી લખવાની શરૂઆત આપણે કરીશું. ચાલો જોઈ લઈએ. આ જે છે હવે આપણે 3 ને અહીંથી ધીરે ધીરે લખવાની શરૂઆત. આવી રીતે 3 ને ઘૂંટવાનો આપણે પ્રયત્ન કરીશું. અહીંયાથી 3 લખાશે. આમ આવી રીતે 3 લખાશે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આવી રીતે 3 લખવાનો પ્રયત્ન કરો. ચાલો ધીરે ધીરે બધા વિદ્યાર્થી મિત્રો પોતાના પાઠ્યપુસ્તકમાં આવી રીતે 3 લખવાનો પ્રયત્ન કરશે. જુઓ, પછી આવી રીતે આપણે લખીશું 3. સરસ. ચલો બધા પ્રયત્ન ખૂબ સરસ રીતે કરી રહ્યા છે. ધીરે ધીરે લખવાનો પ્રયત્ન તમે કરજો, જેથી કરીને અક્ષર સારા થાય. ચાલો હવે જોઈએ આપણે ઉપરના
ચિત્રમાં જે વસ્તુની સંખ્યા 4 હોય તે વસ્તુ પર ત્રિકોણ દોરો અને નીચેના ખાનામાં 4 લખો. ચાલો જોઈએ કઈ વસ્તુની સંખ્યા 4 છે. જુઓ તો અહીંયા તમે જોઈ શકો છો આ કઠપૂતળીઓ છે તેની સંખ્યા 4 છે અને આ હાથી જે રમકડા છે એની સંખ્યા 4 છે. તો આપણે તેના પર ત્રિકોણ દોરી દીધું છે. હવે આપણે 4 લખતા શીખીશું. ચાલો 4 અહીંથી આપણે લખવાની શરૂઆત કરવાની રહેશે. જો આવી રીતે શરૂ કરીશું અને આમ લખીશું 4. જો આવી રીતે 4 લખાશે. અહીંયાથી શરૂઆત કરીશું અને આમ લઈ જઈશું. અહીંયાથી શરૂઆત કરીને આવી રીતે આ બાજુ આને લઈ જવામાં આવે છે. જુઓ થઈ ગયા 4. ચાલો હવે આપણે અહીંયા 4 બનાવીશું. આવી રીતે આપણે 4 બનાવીશું. ચાલો આ બધા થઈ ગયા છે 4. આપણે 4 લખીશું. ચાલો હવે જોઈએ 5. ઉપરના ચિત્રમાં જે વસ્તુની સંખ્યા 5 હોય તે વસ્તુ પર વર્તુળ દોરો અને નીચેના ખાનામાં 5 લખો. ચાલો પહેલા તો જોઈ લઈએ 5 સંખ્યા શેની છે. તો જુઓ આ જે ઘોડા છે તેની સંખ્યા 5 છે અને અહીંયા બાળકો જે કઠપૂતળીનું મનોરંજન લઈ રહ્યા છે, કઠપૂતળીના ખેલનો આનંદ લઈ રહ્યા છે તેની સંખ્યા પણ કેટલી છે? 5 છે. ચાલો હવે આપણે 5 અહીંયા લખવાનો પ્રયત્ન કરીશું. જો અહીંથી શરૂઆત કરીશું આમ, પછી અહીંથી નીચે લઈશું. આવી રીતે આપણે 5 લખીશું. આવી રીતે આપણે 5 લખીશું. આવી રીતે આપણે 5 લખવાનો પ્રયત્ન કરીશું. ચાલો હવે આપણે આપણી રીતે 5 લખીશું. ચલો સરસ. બધા વિદ્યાર્થી મિત્રો પોતાના પાઠ્યપુસ્તકમાં લખી રહ્યા છે ને? હા, આવી રીતે આપણે 5 લખીશું. ચાલો હવે આગળ જોઈએ. 6. ઉપરના ચિત્રમાં જે વસ્તુની સંખ્યા 6 હોય તે વસ્તુ પર લંબચોરસ દોરો અને ખાનામાં 6 લખો. હવે આપણે લંબચોરસ દોરવાનું છે. ચલો જોઈએ કઈ કઈ વસ્તુની સંખ્યા. જુઓ આ ફુગ્ગા કેટલા છે? તેની સંખ્યા 6 છે. પછી બસ તો હવે આપણે 6 લખીશું. ચાલો લખી લઈએ હવે 6. જુઓ અહીંથી 6 લખાશે. આવી રીતે આમ 6 લખવામાં આવે છે. આમ કરીને આવી રીતે 6 લખવામાં આવે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી અભ્યાસ કરવો જોઈએ. આપણે આપણા અક્ષર જે છે તે સારા કરવા માટે ખૂબ જ પ્રયત્ન કરવો જોઈએ અને એનો સૌથી સરળ રસ્તો એ છે કે બને એટલી વધારે જો આપણે પ્રેક્ટિસ કરીએ તો આપણે આપણા અક્ષરને સુદૃઢ અને સારા બનાવી શકીએ છીએ. જુઓ ચલો આવી રીતે 6 બની શકે છે. આને કહેવાય છે 6 ગડે 6. ચાલો હવે આગળ જોઈએ. જો જે વસ્તુ ઉપરના ચિત્રમાં જે વસ્તુની સંખ્યા 7 હોય તે વસ્તુ પર ત્રિકોણ દોરો અને નીચેના ખાનામાં 7 લખો. ચાલો હવે ત્રિકોણ દોરવાનો છે આપણે. જુઓ આ સૌથી મોટો ત્રિકોણ. આ તારા કેટલા છે? 1 2 3 4 5 6 અને 7. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો રાત્રિના સમયે આકાશમાં જશો તો તમને આ તારાઓનું જૂથ દેખાશે. આ તારાઓના જૂથને આપણે સપ્તઋષિ કહીએ છીએ. એવું માનવામાં આવે છે 7 ઋષિઓના સમૂહથી આ તારા બન્યા છે અને આ તારાને આપણે સપ્તઋષિ તરીકે ઓળખીએ છીએ કેમ કે આની અંદર 7 તારા છે. ચાલો હવે આપણે 7 લખવાનો પ્રયત્ન કરીશું. જો અહીંથી લખવામાં આવશે 7. અહીંથી આવી રીતે જવાનું આપણે અને અહીંયા સુધી. આ 7 કહેવાય છે. એક એક સંખ્યા આપણે આગળ વધી રહ્યા છીએ. સરસ વિદ્યાર્થી મિત્રો તમે પણ ખૂબ સરસ પ્રયત્ન કરી રહ્યા છો. ચાલો ખૂબ સરસ. ચાલો હવે આપણે લખીશું 7. હવે આપણે લખીશું 7. ચલો જુઓ તમે થોડા મોટી સંખ્યા બનાવી શકો છો તમારી અનુકૂળતા મુજબ. બરાબર છે. આ થઈ રહ્યા છે 7. આવી રીતે આપણે બનાવી શકીએ છીએ. હવે આપણે જોઈએ અહીંયા ઉપરના ચિત્રમાં જે વસ્તુની સંખ્યા 8 હોય તે વસ્તુ પર વર્તુળ દોરો અને નીચેના ખાનામાં 8
લખો. ચાલો 8 કઈ સંખ્યા છે? જો તમે ધ્યાનથી જોશો તો આ ઝાડ જે છે 1 2 3 4 5 6 7 અને 8 છે. તો આપણે હવે 8 લખવાનો પ્રયત્ન કરીશું. 8 ક્યાંથી લખાય છે? તો કે 8 લખવાની શરૂઆત અહીંથી થશે. આવી રીતે આમ. જો થોડું વ્યવસ્થિત નથી લખાણું, આવી રીતે લખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે જે આ ટપકાઓ છે તેને જોડીને સરસ મજાના 8 લખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચાલો કરીએ. આવી રીતે 8 લખી શકાય છે. સરસ મજાના 8 આપણે લખ્યા છે. આવી રીતે આપણે 8 લખીશું. ચાલો આ જે શરૂઆતના જે 8 લખ્યા છે તેને આપણે પૂછીને ફરીથી તેને લખીશું, જેથી કરીને સરસ રીતે તે દેખાય. ચાલો આને લખીશું. હવે જો આવી રીતે છે તે 8 લખવામાં આવે છે. હવે જોઈએ આગળ. ઉપરના ચિત્રમાં જે વસ્તુની સંખ્યા 9 હોય તે વસ્તુ પર લંબચોરસ દોરો અને નીચેના ખાનામાં 9 લખો. ચાલો હવે આપણે ચિત્ર જોઈએ. તેમાં 9 કઈ સંખ્યા છે? જુઓ આ ઘરની જે સંખ્યા છે તમે જુઓ, ખોરડા જેને કહીએ આપણે, તે કેટલા છે? 9 છે. 1 2 3 4 5 6 7 8 અને આ બાળકો જે બેઠા છે તે 9. આવી રીતે થશે 9. હવે આપણે લખીશું 9. ચલો 9 ને ઘૂંટીશું. અહીંયાથી આવી રીતે પહેલા કરીશું, પછી વચ્ચે એક રેખા બનાવીશું. આવી રીતે કરીશું અને એક વચ્ચે રેખા બનાવીશું. આપણે 9 ને અત્યારે ઘૂંટી રહ્યા છીએ, તો આવી રીતે 9 ને ઘૂંટવામાં આવશે. ચાલો સરસ વિદ્યાર્થી મિત્રો, તમે બધા ખૂબ સારો પ્રયત્ન કરી રહ્યા છો. આપણા બધાના અક્ષર જે છે તે કેવા હોવા જોઈએ? સુંદર હોવા જોઈએ, સરસ હોવા જોઈએ, કોઈને ઉકલે, વાંચી શકે કોઈ એવા અક્ષરો આપણા હોવા જોઈએ. ચાલો આવી રીતે લખી શકાશે 9. ચાલો થઈ ગયા 9. હવે જોઈએ આગળ. ગણતરી કરો અને જોડો. જુઓ આપણે હવે અહીંયા ફરીથી આપણી લેઝર લાઇટ લઈ લઈશું. હવે આપણે કમળની સંખ્યા ગણીને, મતલબ અહીંયા જે ચિત્ર આપ્યા છે તેની સંખ્યા ગણીને આપણે અહીંયા સંખ્યાઓ સાથે તેને જોડવાની છે. ચાલો ગણીએ. 1 2 3 4 5 6 અને 7. તો 7 ક્યાં છે? આ રહ્યા 7. તો 7 સાથે જોડીશું. ચાલો હવે હાથી જોઈએ. રમકડાના હાથી કેટલા છે? 1 2 3 4 અને 5 છે. તો તેને જોડીશું અહીંયા 5 સાથે. હવે અહીંયા ઘર કેટલા છે? 1 2 અને 3. તો તેને જોડીશું અહીંયા. આવી રીતે આપણે જોડકા જોડીશું. હવે જોઈએ ગણતરી કરો અને રંગો, મતલબ આપણે રંગ ભરવાના છે. તો 8 તારામાં રંગ પૂરો. જુઓ આપણે અહીંયા ઘણા બધા તારા આપ્યા છે, પણ આપણે ખાલી 8 તારાની અંદર રંગ ભરવાના છે. જોઈએ ચલો. 1 2 3 4 5 6 7 અને 8 તારામાં આપણે રંગ ભરી દીધા છે. જુઓ તારાની આમ તો જુઓ તો ચમકતા હોય છે તો સફેદ રંગના હોય છે, પણ સફેદ રંગ અહીંયા શક્ય નથી, કેમ કે આપણું જે બેકગ્રાઉન્ડ છે તે પણ સફેદ કલરનું છે, એટલે આપણે પીળા રંગથી તેને રંગી દીધા છે. હવે આપણે જોઈએ 5 ફૂલોમાં રંગ ભરો. અહીંયા ઘણા બધા ફૂલ આપેલા છે, આપણે ખાલી 5 ફૂલમાં રંગ ભરવાનું છે. ચાલો આ 1 2 3 4 અને 5 ફૂલોમાં આપણે રંગ ભરી દીધો. 6 દડામાં રંગ પૂરો. હવે આપણે અહીંયા ઘણા બધા દડા આપેલા છે, તેમાંથી ખાલી 6 દડામાં રંગ ભરવાનો છે. તો ચાલો ભરીએ. 1 2 3 4 5 અને 6 દડામાં આપણે આવી રીતે રંગ ભરીશું. હવે જોઈએ આગળ. સંખ્યાઓને ક્રમમાં જોડો. એકબીજાને લીટીઓ અડે નહીં તે રીતે 1 થી 9 સુધીની સંખ્યાઓને જોડતો રસ્તો દોરો. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ્યપુસ્તકમાં તમને ઉપર અમુક સંખ્યાઓ આપેલી છે. આ સંખ્યાઓ અંગ્રેજીની સંખ્યાઓ છે, પણ આપણે અહીંયા નીચે ગુજરાતીની સંખ્યાઓ પણ આપેલી છે. જો અહીંથી પતંગી ઉડીને 2 ઉપર આવે છે, તો પહેલા આને જોડીશું, પછી 2 થી 3 ઉપર જઈશું, 3 થી 4 ઉપર જઈશું, 4 થી 5 ઉપર જઈશું, 5 થી અહીંયા 6 ઉપર જઈશું અને 6 થી જઈશું 7 ઉપર. જુઓ આપણે એકબીજાને લીટીઓ અડવી ના જોઈએ, એ રીતે આપણે તેને કરીશું. 7 થી 8 ઉપર આવીશું, 8 થી 9 ઉપર. આવી રીતે આપણે સંખ્યાઓ પૂરી કરીશું. હવે જોઈએ આગળ.
ચાલો હવે આમાં પણ આપણે સંખ્યાઓ જોડવાની છે. 1 ને 2 સાથે જોડીશું, 2 ને 3 સાથે, 3 ને 4 સાથે, 4 ને 5 સાથે, 5 ને 6 સાથે, પછી 7, 8 અને 9. તમે જુઓ એક પણ લીટી બીજી લીટીને અડતી નથી. આપણે તેવી રીતે બનાવવાનું છે. ચાલો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આવી રીતે જોડવામાં આવશે. હવે જોઈએ એક તોફાની વાંદરો સંખ્યા કાર્ડની અદલા બદલી કરી રહ્યો હતો. તમે આ સંખ્યા કાર્ડને નાનાથી શરૂ કરીને સૌથી મોટા સુધી સાચા ક્રમમાં ગોઠવો. જુઓ વાંદરાએ સંખ્યા કાર્ડ જે છે તે આડા અવડા કરી દીધા છે. હવે આપણે તેને સરખા લખવાના છે. તો સૌથી નાનું જે છે શું કરવું છે, આપણે જો નાનાથી શરૂ કરવાનું છે, મતલબ સૌથી નાની સંખ્યા એ પહેલા અને સૌથી મોટી સંખ્યા એ પછી. તો પેલા જોઈ લઈએ કયા કયા સંખ્યા કાર્ડ છે. જુઓ એક તો છે આ 2, અહીંયા લખીશું 2. 2 પછી શું આવશે તો કે 3 આવશે. 3 લખીશું. 3 પછી તો કે 3 પછી 4 તો છે નહીં, તો શું આવશે 5 આવશે. તો આપણે 5 લખીશું. અહીંયા લખીએ 5. હવે ચલો તમે વિચારીને મને જવાબ આપો. હવે આપણે શું લખવાનું થશે? હવે આપણે 6 લખીશું. તો અહીંયા આવશે 6. 6 પછી 7 તો છે નહીં, 7 પછી શું છે 8 છે. તો આપણે અહીંયા લખીશું 8. આવી રીતે લખવાના થશે. હવે આગળ જોઈએ બિલાડી આખા સંખ્યા કાર્ડ પર ચાલી ગઈ. જો આ બિલાડીના પંજા છે તે ચાલી ગઈ છે. હવે ખૂટતી સંખ્યાઓ આપણે ભરવાની છે. ચાલો આપણે અહીંયા પીળો કલર લઈ લઈશું, જેથી કરીને આપણે સરસ રીતે લખી શકીએ. અહીંયા જોઈ લઈએ. ચલો 5 ની પહેલા કઈ સંખ્યા આવે તો આપણને ખબર છે 5 ની પહેલા આવે છે 4, પછી 5, 6 અને 6 પછી કઈ આવે છે તો કે 6 પછી આવે છે 7. જો વિદ્યાર્થી મિત્રો તમે ચલો હવે તમારી રીતે તમારી પાઠ્યપુસ્તકમાં લખવાનો પ્રયત્ન કરો. જોઈએ તમને આવડે છે કે નહીં આ. ચાલો પછી આપણે આને આગળ કરીએ. 2 ની પહેલા કઈ સંખ્યા આવે 1, 2 પછી 3 અને 4 અને 5 આવી રીતે થશે. હવે અહીંયા છે 5, તો 5 પછી કઈ સંખ્યા આવશે તો કે 5 પછી આવશે 6, 6 પછી 7, પછી 8 અને 9. હવે અહીંયા જુઓ 3 છે, તો 3 પછી કઈ સંખ્યા આવશે 4, 4 પછી 5, 5 પછી 6, 6 પછી 7. આવી રીતે આપણે સંખ્યાઓ લખીશું. હવે આપણે આગળ જોઈએ. મોટામાં મોટી સંખ્યાને રંગો. હવે જુઓ અહીંયા 4 સંખ્યા આપણને આપી છે. ચાલો આપણે જોઈ લઈએ પહેલા તો. હા 4 સંખ્યા આપણને આપવામાં આવી છે 3, 9, 8 અને 4. હવે જે મોટી સંખ્યા છે એને આપણે શું કરશું કલર કરીશું. તો 3 મોટા છે ના, 9 સૌથી મોટા છે, 8 કરતા પણ મોટા છે અને 4 કરતા પણ મોટા છે. તો ચાલો આપણે મોટામાં મોટી સંખ્યા 9 છે તેને રંગી નાખી છે. હવે જોઈએ આગળ. આમાં કેટલા પીળા ખોખા છે ગણો અને લખો. જો હવે ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે ને આમાં કન્ફ્યુઝ થઈ જતા હોય છે. આમાં તેમને ગડબડ થતી હોય છે. કઈ રીતે ગડબડ થતી હોય છે આપણે આજે એને સમજવાનો પ્રયત્ન કરીશું. જો ગણીશું આપણે. ચાલો આપણે પેનનો કલર લઈ લઈએ લાલ, જેથી કરીને આમાં લખી શકાય. ચાલો જો અહીંથી શરૂઆત કરશું. આ 1 ખોખું, 2, 3, પછી અહીંયા આવશે આ ચોથું, આ આવશે 5, આ આવશે 6 અને આ આવશે 7. તો ઘણા અહીંયા લખે છે 8. ના, આ 8 નથી. આ આખું ખોખું તમે જોશો ને તો આ એક જ ખોખું છે. આ ખોખાની ખાલી બાજુની તમને રેખા દેખાઈ રહી છે. આ ખોખું આખું કેવું છે એક જ ખોખું છે. તો કુલ સંખ્યા છે 7 જવાબ આવશે પીળા ખોખાની. ચાલો હવે આપણે જોઈએ. ફરીથી લેસર પોઈન્ટ લઈ લઈએ. આપેલા ચિત્રમાં કેટલા જાંબુ છે તે લખો. ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 જાંબુ છે. તો આપણે લખીશું 8. હવે આગળ જોઈએ. ચિત્રમાં દેખાતા ઘેટાની સંખ્યા લખો. ચાલો આપણે ઘેટા ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 ઘેટા છે. હવે આગળ જોઈએ.
કોઈ પણ 4 ફળ દોરો. જો વિદ્યાર્થી મિત્રો મેં તો આ 4 ફળ અહીંયા દોર્યા છે. તમે તમારી ઈચ્છા મુજબ કોઈ અલગ 4 ફળ દોરી શકો છો. ચાલો હવે ઓળખીએ આ ફળ કયું છે. તો કે આ સફરજન છે, આ કેળું છે, આ નારંગી છે અને અંતે કેરી છે. હવે આગળ જોઈએ. ક્યાં બે જૂથ મળીને 8 ફળ થાય છે તેના ફરતે વર્તુળ દોરો. ચલો આ કેટલા છે. હવે આપણે આ કોઈ પણ બે, આ બે અથવા તો આ બે, આ બે અથવા તો આ બે, આ બંનેનો સરવાળો કરવાથી આપણને કુલ 8 ફળ મળવા જોઈએ. ચાલો જોઈ લઈએ. આ 1 અને 2, 3, 4 અને 5 થયા. 8 થયા નહીં. તો આ બંને નહીં શક્ય. તો હવે આ બંનેને જોઈ લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આ બંને ફળના જૂથ ભેગા કરીએ તો આપણો જવાબ 8 આવે છે. તો આપણે કેળા અને આ બંને કેવા જઈએ, નાશપતિ જેને કહેવાય છે, તે બંનેને આપણે શું કરીશું, વર્તુળ કરીશું. 6 ક્યાં બે જૂથ મળીને 7 છત્રી થાય છે તેના ફરતે વર્તુળ દોરો. ચાલો જોઈ લઈએ. આ કેટલી છે ગણો તો. 1, 2, 3 અને 4, 5, 6 અને 7. ચાલો તો મતલબ આ બે જૂથ છે તેને જો સાથે રાખીશું તો આપણી છત્રીની સંખ્યા છે તે 7 થઈ જશે. તો આપણે આવી રીતે આ બંનેને વર્તુળ કરીશું. આગળ જોઈએ. કોની સંખ્યા ઓછી છે, પ્યાલા કે ચમચીની, તેના ફરતે વર્તુળ બનાવો. ચલો પ્યાલા ગણી લઈએ પેલા. 1, 2, 3, 4, 5, 6 અને 7 પ્યાલા છે. હવે ચમચી કેટલી છે? 1, 2, 3, 4, 5 અને 6. તો 7 વધારે કે 7 ઓછા કહેવાય કે 6? 6 ઓછા કહેવાય. તો આપણે અહીંયા લખીશું ચમચી સાચો જવાબ આવશે અને ચમચી ફરતે વર્તુળ બનાવીશું. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.